છોડે છે એને મને માયા લગાડી રે
પણ બાળપણમાં ઘણો ફેર છે કહેવાય જો બાળપણમાં ઘણો ફેર છે બાળપણને કહેવાય બાળપણમાં ઘણો ફેર છે કોને કહેવાય જો બાળપણમાં ઘણો ફેર છે કહેવાય બાળપણમાં પ્રહલાદ ને નરસિંહ મળ્યા રે બાળપણ એને કહેવાય જો બાળપણમાં પ્રહલાદ ને નરસિંહ મળ્યા રે એને કહેવાય વાતું કરો તો મારા રામની રે બીજી વાતું ના હોય જો વાતો કરો મારા રામની રે બીજી વાતો ન હોય જો તાળી રે પડો તો સીતારામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો સીતારામની રે બીજી તાળી ન હોય જો યુવાનીમાં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાનીમાં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો તાળી રે પડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો વાતો રે કરો તો સીતારામની રે બીજી વાતો ના હોય જો હે હરી આ વાતો કરી હોય ને તો રામની કરાય આ તાળી પાડી હોય ને તો રામના નામમાં પડાય લોકોની વાહવાહીમાં અને ખોટી મોટાઈમાં તાળી પાડવીને એમાં અભિમાન આવે પરિણામે મારું અને તમારું અહિત થાય છે જેણે જેણે ભગવાનના નામમાં તાળી પાડીને એને જીવનમાં પછી કોઈની હામાં હાથ લાંબા ન કરવા પડે હરી આવી એના બધા કામ પૂરા કરે આ મીરા આ નરસિંહ આ પ્રહલાદે ભગવાનના નામની તાળી પાડીને ભગવાન પાસે એને ન જવું પડ્યું ભગવાન એની પાસે આવ્યા રાધે
ગઢપણમાં ગોવિંદ ભજાય, આ ગઢપણમાં ગોવિંદ નો ભજાય. આ શબરી યુવાન હતા અને શબરીના લગ્ન આવ્યા અને રાતે ગયા ને વાડામાં અને જોયું અનેક માલોને જોયા. આટલા બધા માલ કેમ આવ્યા? ત્યારે કોઈ કીધું કાલ તમારા લગ્ન છે અને જાનમાં મહેમાન આવે ને એના ભોજન માટે. હે હા, એના ભોજન માટે. આ મારા લગ્નમાં એટલા જીવની હિંસા થાય, આ મારે લગ્ન નથી કરવા. અને ફરી યુવાનીમાં નીકળી ગયા, આવ્યા મતંગ ઋષિના આશ્રમમાં. આ યોગ્ય શિષ્ય જઈને ગુરુને ગોતવા ન પડે. હે મતંગ ઋષિના આશ્રમમાં આવ્યા અને એના ગુરુએ કીધું તારી ત્યાં રામ આવશે. આ યુવાનીમાંથી શબરીએ ભક્તિ કરીને ગૌઢા થઈ ગયા. એ ગૌઢા છે પણ એની ભક્તિ ગૌઢી ન થઈ અને રામને એની ત્યાં આવવું પડ્યું. હે તેથી ભગવાનની ભક્તિ એ તો યુવાનીમાં થાય. નાચે ગુણશાન નાચ હનુમાન, નાચે ગુણશાન નાચ હનુમાન. એ પાર્વતીના હો પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન અગળ બમ 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 અગળ બમ વાગે ડમરું નાચે સદા શિવ આગે ભૈરવ. એ હાથ લીધી બભૂતિ ને ચોળે સે અંગ, હાથ લીધી બભૂતિ ને ચોળે સે અંગ. એ હાથ લીધી બભૂતિ ને ચોળે સે અંગ, હાથ લીધી બભૂતિ ને ચોળે સે અંગ. દેખો મૈયા પાર્વતી હો, એ દેખો મૈયા પાર્વતી જી કે સોબનો રંગ અગણ બમ 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 અગણ બમ વાગે ડમરું નાચે સદા શિવ આગે ભૈરવ. અકડ બમ ડાક વાગે ડમરું નાચે સદા શિવ આગે ભૈરવ. હે નાચે સદા શિવ આગે ભૈરવ. એ મહાદેવ
મહાદેવ કી જય. ભાગવત ભગવાન કી જય. ભગવાનના અનુગ્રહથી ભગવાનની કૃપાથી આજ બ્રહ્મના ઈષ્ટ એવા બ્રહ્મેશ્વરના સાનિધ્યમાં આ ભાગવત ભગવાન આ મારા ને તમારા આ સમસ્ત વિસ્તાર ઉપર ભગવાને અનુગ્રહ કર્યો છે. મેં કીધું એમ અત્યારે વર્તમાન સમયમાં મારી ને તમારી શ્રદ્ધા, મારા ને તમારા વિશ્વાસ અને મારી ને તમારી ભક્તિ ડગલે ને ડગલે સંશયમાં પડે છે, વિચારમાં પડે. આનું એક જ કારણ છે, મારું ને તમારું અડધું જ્ઞાન. આપણા શાસ્ત્ર, આપણા પુરાણો, આ ભગવાન જ્યારે સ્વધામમાં ગયા અને ઉદ્ધવજી આવીને ભગવાનને કહે છે ત્યારે ભગવાન કહે છે હું ભલે જાઉં પણ આ મારું તેજ છે ને એ ભાગવતજીમાં હું સ્થાપિત કરું છું. આજ હું તમે એવું વિચાર્યું કે ભાઈ કથાઓ તો શેરીએ શેરીએ ગામે ગામે થાય છે, એમાં હું નવી વાત. અમે ઘણાની કેવી ને કે આ બાજુમાં કથા છે શૈલેષભાઈ, એટલે એમ કે દાદા અમે સાંભળી નાખી. હે અમે બહુ કથા સાંભળી નાખી, ત્યારે એને કેવા થાય સાંભળીને નાખી તમે, એમ સાંભળી નથી. હે જેણે એકવાર ભગવાનની કથા સાંભળી, જેણે એકવાર ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરીને પછી એને કેવું ન પડે. આ આવે છે આ મહાત્માની કથા. તેથી આજ તો સમય ઘણો, પણ છતાં જ્યાં સુધી આપણે હું મળ્યું છે એની ખબર ન હોય ને ત્યાં સુધી હું તમે એનો ઉપયોગ ન કરી શકીએ. હે આપણો છોકરો હોય અને ઘરમાં કોઈ કાચના ટુકડાથી રમતો હોય ને, રોજ રમતો હોય, ધૂળમાં નાખતો હોય, આપણે એને રમવાય દેતા હોય, પણ જેવો કોઈક ઝવેરી આવીને કહે ને આ કોઈ સામાન્ય કાચ નથી, આ તો કોહિનૂર હીરો છે, એટલે ઈનો ઈ છોકરા પાસે લઈ અને ગંગાજળથી ધોઈને તિજોરીમાં મૂકી દેવી. પણ એ ક્યારે મૂકવી? જ્યારે એના મહત્વની મને તમને ખબર પડે. હે એમાં જ હું તમે આ કથાને ઘણા અત્યારે એવું જ માને છે કથા એટલે હું, એમ કથામાં તો બસ ઘડીક ટાઈમ મળે ને એટલે આવે. શું આવે? હે અને બીજું એક જોવા મળે કે આજે એમાં પણ વક્તાને જોઈને આવે છે. હે આ આપણે ત્યાં જ ભૂલ કરી ગયા. કોણ કથા કરે, કોણ કથા કરાવે એનું મહત્વ નથી, કોની કથા થાય ને એ મહત્વનું છે. હે અત્યાર સુધી તમે ને મેં જે કથા સાંભળી હોય, પણ આ ધનુરમાં જ આપણે કાંઈ વાગી જાય ને શૈલેષભાઈ, એટલે આપણે ધનુરનું ઇન્જેક્શન દેવડાવી. હું દેવડાવી? હે ધનુર નો થાય ને. હે આ ભગવાને ધનુરમાંથી એ માટે જ કર્યું છે, આપણને સંસાર રૂપી ધનુર લાગી ગયું છે, એમાંથી મુક્તિ માટે આ ધનુર માસમાં આપણે ભગવાન ભાગવતના ઇન્જેક્શન લેવાના. જેવું પ્રહલાદને લાગ્યું, જેવું ધ્રુવને લાગ્યું, શબરીને મીરાને લાગ્યું ને એવું મને તમને લાગવું જોઈએ. હે તેથી મારા ને તમારા આ જન્મ જન્મના મેં કીધું એમ આ તો આપણા બાપના ખોળામાં બેહીને આપણે આ જેની છત્ર છાયામાં આપણે રહેવી જોઈએ, આ એની છાયામાં. તેથી ફરીથી બધાને કહું છું, આમંત્રણ તો આપ્યું જ છે ગોપી મંડળે, પણ આજ વ્યાસપીઠ હું તમને આપું છું. બધા આવજો અને 5-5 માણસને ભેગા લઈને આવજો. હે તમે નિત્ય મોબાઈલને સમય આપતા હોય, પણ આજથી નક્કી કરજો આ 7 દી રોજ 10 માણસને ફોન કરવો અને એને વાત કરવી કે ભાઈ સુંદર કથાનું આયોજન થયું છે, આવો આપણે કથામાં જ આવી. ભાગવતનો મહિમા કોઈ પોતાનો મહિમા પોતાના મુખે ન કહે. આ હીરો અનમોલ હોય પણ હીરો ક્યારેય ન કહે લાખ અમારો મોલ. એમાં ભાગવતની કથા શું છે, આ મને તમને શું મળ્યું છે ને એનું મહાત્મ્ય માટે આ સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં વ્યાસ નારાયણે કીધું છે. આ પ્રથમ દિવસે છે ને ભાગવતનું મહાત્મ્ય કહેવું. અને મેં કીધું એમ જ્યાં સુધી કોઈ વસ્તુનું મહત્વ મને તમને ન સમજાય ત્યાં સુધી એનો ઉપયોગ આપણે કરી ન શકવી. હે મોબાઈલ ગમે એટલો મોંઘો હોય હાથમાં, અત્યારની ભાષામાં એપલ નો હોય 1.5 લાખનો, પણ જો એનો ઉપયોગ કરતા ન આવડે તો આપણી માટે નકામો છે. હે પણ જેને ઉપયોગ કરતા આવડે બેઠા બેઠા કેટલું કામ કરે છે. હે બધી વસ્તુ એની પાછળ એક દ્રષ્ટિ હોય છે. મારા તમારા જીવનમાં આ 3નું મહાત્મય છે. આ ત્રિકાલ જ્યાં થાય ને એનું મહત્વ કીધું છે. તેથી આ મારા તમારા જીવનમાં આ ગોપી મંડળમાં પણ અહીંયા
ત્રિવેણી થઈ છે. કઈ રીતે? એક તો ભગવાન ભાગવત, બીજા ભગવાન બ્રહ્મેશ્વર અને ત્રીજી આ ધનુર્માસ. આ ત્રિવેણી ભેગી થઈ. આ ત્રિવેણીમાં મારે ને તમારે સ્નાન કરવાનું. આ ગંગામાં નાવીને તો તનના પાપ જાય, પણ આ કથા ગંગામાં જે નાઈને એના તો મનના પાપ જાય છે. પેલી ગંગા મને તમને પવિત્ર કરે, પણ માણસ જઈ આવે ગંગામાં અને વળી પાછો આવી અને હતો એમને રહેવા મળે તો તનના પાપ જાય, મનના પાપ જાય નહીં. મને તમને ભગવાને માનવનું શરીર આપ્યું, સારો પરિવાર આપ્યું, પુત્ર ઘર આપ્યું. આ બધું આપ્યું ને તો એ માટે નથી આપ્યું મારી તારી કરવા માટે. આ એ માટે આપ્યું છે કે આપણે પરમાત્માને જાણી લેવી. અવસર મળ્યો છે 84 લાખ યોનીમાં જીવ ભટકે. આ તમને ને મને ઘણી વાર એવું લાગે, પણ ખરેખર જો માનવ જન્મનું અને માનવ શરીરનું મહત્વ શું છે આપણે જાણવું હોય ને તો ક્યારેક ગુરુ પુરાણ સાંભળજો તમે. આજે માણસ મેં તમને કીધું એમ કે આપણે આપણા ગ્રંથોને, આપણે આપણી સંસ્કૃતિને બરોબર સમજ્યા નહીં ને પરિણામે આપણા સંશયો અને આપણે દુઃખ ભોગવવું પડે. બાકી આ સનાતન ધર્મ અને આપણી જે ધરોહર છે ને એ તો વિશ્વના પલક ઉપર નહીં, પણ અખિલ બ્રહ્માંડની અંદર પણ જેને ધર્મ સમજાય ને એના સામિયા થાય અને એના સ્વાગત થાય. માનવનું શરીર મળ્યું, માનવનો અવતાર મળ્યો, સારું પરિવાર મળ્યું, સારું કુટુંબ મળ્યું, તો આજ માણસ પોતાના સમયને આમનામ વેડફી નાખે છે, પણ એને ખબર નથી આ અવસરમાંથી ચૂકી ગયા ને તો 184 જવું પડે. ઘણા અમને કે તો એને એટલું જ કહેવાનું થાય કે તમે ક્યારેક ગુરુ પુરાણ સાંભળજો. આ ગુરુ પુરાણમાં લખ્યું છે કે માનવ બની અને જો માનવતાના કર્મ ન થાય, માનવનું શરીર મળ્યા પછી સાચી માનવતા ન આવે ને તો અંતે તો પછી એને પાછું 84 જવું પડે. આ માનવનો દેહ એ મને તમને મળી ગયો એટલે પૂરું નથી થઈ ગયું. માનવનું શરીર મળ્યું આ સાધન છે, સાધ્ય ભગવાન છે અને સાધ્ય માનવતા છે. પણ આજ મારીને તમારી દુઃખની વાત એ છે કે આપણે આ શરીરને જ બધું માની લીધું. તેથી સવારથી સાંજ શરીર માટે, પુત્ર માટે, પરિવાર માટે, ઘર માટે, આ બધા માટે કર્યું. પણ ક્યારેક રાતે હુઓ ને તમે ત્યારે નિરાતે વિચારજો મેં મારી માટે શું કર્યું. મારી એટલે કોણ? હિતેશભાઈ, રાજુભાઈ, સુરેશ બાપુ, આ કોણ મારી એટલે? હું એટલે કોણ? આ શરીર. આ શરીર નહીં, આની અંદર બેઠેલો જે પરમાત્મા રૂપી આત્મા છે ને એ આત્મા માટે મેં શું કર્યું? શરીરનું કરેલું શરીરની સાથે નથી આવતું, આત્માનું કરેલું છે ને એ આત્મા સાથે આવે. 84 લાખ યોની બતાવી, એમાં બતાવ્યું છે કે જીવ પાપ કરે માનવ બનીને ધર્મના માર્ગે ન હાલે. ક્યારે? જ્યારે ભગવાને બધી અનુકૂળતા આપી હોય, સુખ આપ્યું હોય, સંપત્તિ આપી હોય, પરિવાર, પુત્ર આપ્યું હોય. બાકી તો ઘણા એવા છે સવારથી સાંજ ખાળિયામાં કામ કરે ને ત્યારે માણ એને 2 ટકનું જમવાનું મળે છે. હે ત્યારે મેં તમે વિચાર કર્યો? અમારી પાસે કોઈ આવે, દાદા આ જન્માક્ષર જોઈ ગયું ને, એટલે અમારે એને કેવું પડે કે ભાઈ પાકો સમય આપો, તારીખ આપો, એટલે અમે જોઈ દેવી. એક જ સમય હોય, એક જ તારીખ હોય. તમે જોવો 2 બાળકનો જન્મ થાય, એક બાળક કરોડપતિની ત્યાં જન્મ લે અને એક બાળક છે ને ઝૂંપડામાં જન્મ. એક જ સમય, એક જ સેકન્ડ અને એક જ તિથિ ને એક જ તારીખ હોય. હે જો તારીખથી અને સમયથી જો ભવિષ્ય જોવાતું હોય, ખાલી એનથી જ ભવિષ્ય થતું હોય તો બેયનું હરખું હોવું જોઈએ ને. હે આકાશ અને જમીનનો ફેર છે. આ શું બતાવે છે? આ કર્મનો ખેલ બતાવે છે કે પેલાના કર્મ એવા હતા કે કરોડપતિની ત્યાં જન્મ્યો અને પેલાના કર્મ એવા હતા કે ઝૂંપડામાં જન્મ્યો. કર્મ કરવા માટે કોઈ સ્વતંત્ર હોય, કર્મનું કોઈ સાધન હોય કરવા માટેનું, તો આ પૃથ્વી અને પૃથ્વીમાં કોઈ સ્વતંત્ર હોય ને તો એ માનવ છે. આ 84 લાખ યોની ભગવાનને આધીન છે. માનવ ભગવાનને આધીન નથી, પણ આપણે ટેવ પડી ગઈ ને. હે
કાંઈ પણ એવું ખરાબ થાય એટલે હું બોલ્યું એ તો ભગવાનની ઈચ્છા હોય એમ થાય. ભગવાનની ઈચ્છાથી ખરાબ ન થાય. તમારા જીવનમાં જે સારું થાય, જે ભક્તિ થાય, જે દાન પુણ્ય થાય ને એ ભગવાનની ઈચ્છાથી થાય. બાકી કાંઈ બીજું થાય તે સમજવાનું એ ભગવાનની ઈચ્છા નથી, એ આપણી ઈચ્છા છે. હું ભગવાનની ઈચ્છા હોય કોઈની ઈર્ષા કરવાનું કે ભગવાન તમને હે? ભગવાન કે કોઈ સારા કામમાં પાણા નાખવાનું? આવું બધું ભગવાન શીખવે હે? ભગવાન મંગલમય છે, ભગવાનનું નામ મંગલમય છે. ભગવાનના નામ ઉપર જો પાણાય તરી જતા હોય તો આજ હું તમે એટલું ભગવાનનું નામ લેવી અને છતાં હજી જીવનમાં દુઃખ છે, જીવનમાં સંતાપ છે, મારા ને તમારા અંદર રાગ દ્વેષ અને ઈર્ષા છે, તો આપણે આપણું ચિંતન કરવાનું છે, આ મનન કરવાનું છે. આ પોથીજી મસ્તક ઉપર મૂક્યા ને માત્ર ફોટા પડાવી લીધા એટલે આપણે ધન્ય નથી થયા. પણ આ ભાગવતજી મને તમને સંદેશો દે, આ માથા ઉપર લીધા ને હવે હાથ દી સુધી છે ને મને તમારા હૃદયમાં આવવું છે મારે. પણ મેં કીધું ને આપણે બધે જો ફિલ્મ જોવા જવું હોય તો અડધી કલાક વહેલા વિયા જાય, હે છોકરાનું ટિફિન થઈ જાય, ભાઈનું થઈ જાય, બધું થઈ જાય. પણ કથામાં આવું કે દાદા કામ હોય ને બધું અમારે, હે મારી વગર કોણ કામ કરે બાપા? કાલ વિયા જાવું તો આ સંસાર હાલ્યો જ જાય છે અને હાલતો રે, કોઈના લીધે કોઈનું અટક્યું નથી. આપણે આપણી જાત માટે કરવાનું. તેથી આ કથા આપણા માટે છે. આપણે એટલે કોણ? આ શરીર નહીં, આ અંદર બેઠેલો આત્મા છે ને એ આત્માને જાણવાનો અવસર છે. આ આગળ કથા આવશે. પરીક્ષિત રાજાને 7મા દિવસે મરવાનું. આ હું માત્ર પરીક્ષિતને મળવાનું છે? આ શ્રાપ જન્મતાની સાથે મારીને તમારી હારે લાગી ગયો છે. આ મારો ને તમારો જન્મ થયો ને તેથી આપણી તારીખ મેં કીધું ને આ કથા લખાઈ ગઈ હતી એમ મારે ને તમારે જવાનું લખાઈ ગયું છે. આ દિવસે અને આ વારે એ આ 7 દિવસમાંથી એક જ દિવસ હશે કે ફલાણા ભાઈ દેવ થઈ ગયા. દેવ તો થવાનું જ છે. દેવ થવા માટે મહેનત નથી કરવાની. આ જે કાંઈ મહેનત છે ને એ માનવ થવા માટે છે. તેથી કથાનું મહાત્મ્ય કહેતા કહે છે એક તુંદબદ નામનો નગર હતો ને આ નગરના કિનારે એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણ આમ તો સમૃદ્ધ હતો. બ્રાહ્મણને બધી ભગવાનની કૃપા હતી, પ્રતિષ્ઠા હતી, ધન હતું. એની પત્ની હતી, એની પત્નીનું નામ ધૂંધલી હતું. વ્યાસ નારાયણ કહે છે આ આત્મદેવની કથા કહેતા, આ મને તમને આપણા મહાત્માની કથા કહેતા કે આ આત્મદેવને બધું હોવા છતાં એક વાતનું દુઃખ હતું. એને લગ્ન થયે ઘણો સમય વીતી ગયો પણ એની ત્યાં સંતાન નહોતું. આ શું બતાવે? આ જગત કોઈને પૂર્ણ મળ્યું નથી, કોઈને પૂર્ણ મળવાનું નથી. આ દશરથ રાજા જેની ઇન્દ્ર પણ અયોધ્યાની કામના કરે, પણ આ દશરથ રાજાએ ગુરુ પાસે આવ્યા ને ત્યારે એટલું કીધું કે હે બાપજી તમારી દયાથી બધું છે, પણ આ ચોથી અવસ્થામાં આવ્યો અને હજી મેં આ અયોધ્યાને કોઈ વારિસ ન દીધો. હે પૂર્ણ કેવલ પરમાત્મા છે. આ જગતમાં જેને પણ પૂર્ણતા જોતી હોય ને એને ભગવાનની ભક્તિ ભગવાન માટે કરવી. મેન તમે આજ દી સુધી દેહ માટે ઘણું કર્યું. આ 7 દિવસ મારા ને તમારા આત્મા માટે છે. તેથી ભગવાન આવ્યા છે આપણા દ્વારે, આપણા શેરીમાં. આમ કયો ને તો આખા આપણા બધાના ઘરમાં આવ્યા કહેવાય. જીવ સમજે નહીં અત્યારે અભિમાનમાં, અત્યારે હું તમે જવાનીના જોશમાં, પૈસાના મોહમાં, આ બધામાં. પણ હમણાં આપણે કોરોનાનો કાળ જોયો. તમે મનથી વિચારો, રાતે વિચારો. આ કોરોનામાં આપણો પોતાનો સ્વજન મરી ગયો હોય ને તો પણ એની પાસે કોઈ નહોતા જતા. તમે કલ્પના તો કરો. હે મરે એ તો પછીની વાત, પણ આમને મેં ખબર પડે ને ક્વોરન્ટાઇન કર્યા છે તોય કોઈ જાતું નહીં. હે આ કેવો સ્વાર્થનો સગો છે. હે આમાં કોઈ આપણું નથી. છતાં માણસ સવાર, હું એમ નથી કહેતો જીવન માટે અને પરિવાર માટે ન કરો, આ બધું કરો, પણ એથી વિશેષ આ આત્મા માટે કરો. આ જો મને તમને હારો પરિવાર, હારું ઘર મળ્યું, હું કામ મળ્યું? પૂર્વમાં કાંક હારું કર્યું હતું ને એટલે આ ફેર હારું મળ્યું. આ કમાઈ માણા કરે તો હું ધંધામાં એક જ ભાવનો ને આજ કરતા કાલ હારો ધંધો થાય.
એક દુકાનમાંથી 2 દુકાન થાય, એમાંથી કંપની બને. સારું જ વિચારવી કે નહીં? હે, જો એની માટે વિચારવી તો આત્મા માટે કેમ ન વિચારવી? અભિમાનમાં માણસને ખબર નથી પડતી. પણ કીધું છે ગુરુ પુરાણમાં, પછી 84 લાખમાં જવું પડે. એમાં લખ્યું છે કે 12 સૂર્ય જ્યાં પ્રલયના તપતા હોય એવા રેગિસ્તાનમાં એને ઉઘાડા પગે હાલવું પડે. કોઈ વૃક્ષનો છાંય નથી, એને પીવા માટે પાણી નથી મળતું. રસ્તામાં અનેક આવી અને કૂતરાઓ એના માંસને લઈ જાય. અનેક જગ્યાએ એને અનેક પ્રકારના કીડા ડંક આપે. ક્યાંય એને ધગધગતા કોલસાની અંદર નાખવામાં આવે, ક્યાંય તેલમાં તળવામાં આવે. આવું બધું લખ્યું છે એક પછી એક. આપણને પણ કલ્પના થાય ને કે આવું બધું કઈ હોય, માણા મરી જાય અને પાપ કરે તો આવું બધું થાય. મને એવું લાગતું હતું. પણ જ્યારે ભાગવત માં બેઠા અને ગુરુની કૃપા થઈ અને આ ગુરુ પુરાણ જ્યારે શ્રવણ કર્યું ને, ત્યારે ખબર પડી આ બધી સમાધિ ભાષા છે. વ્યાસ નારાયણે જે કાંઈ લખ્યું, આજે પણ તમે જોજો, આ રેગિસ્તાનની અંદર કોઈ જીવ હોય એની હાલત શું હોય? હે, મિલો સુધી ક્યાંય ઝાડ ન હોય, પાણી ન હોય, છતાં અહીંયા જીવને ભટકવું પડે ને, ત્યારે સમજવાનું આણે એવું પાપ કર્યું હતું માનવ બનીને, એટલે વળી પાછું આમાં જવું પડ્યું. હે, ધગધગતા તેલની અંદર તળવામાં આવે. અત્યારે ચાઇનાના વિડીયો આવે છે, ક્યારેક ક્યારેક આપણે જોયા છે. હે, નહીતર એને ખાવાનું જ છે, મારીને ન ખાઈ શકે, એને મારી નાખે ને પછી તળાય એને. પણ આપણે જોઈશું એને જીવતા જીવતા નાખી દે કે નથી નાખી દેતા. ત્યારે સમજવાનું વ્યાસ નારાયણે લખ્યું ને કે અમુક પાપ કરે એટલે એને તેલમાં તળવામાં આવે. ત્યારે સમજવાનું કે આ હતું. હે, કોઈનું ઋણ લઈ અને કોઈનું ખોટું લઈને માણા વિયો જાય તો રસ્તામાં કૂતરા આવી ને એના માંસના લોંદા લઈ જાય. તમે ડિસ્કવરી જોજો, હરણ ને કૂતરા પકડે, જીવતે જીવતું હોય, એક અહીંથી લોંદો લે, એક અહીંથી લે. આ બધું નજર સામું જ છે ને આપણી. હે, માનવ ભગવાનની કૃપાથી બન્યા છે તો કમસે કમ હવે એવા કર્મ કરવી. ભલે આગળ ન વધવી તો કાંઈ નહીં, પણ ફરી પાછું 84 માં જવું તો ન પડે. અપૂર્ણ એ આ સંસાર છે, પૂર્ણ પરમાત્મા છે. આ બધું બ્રાહ્મણ પાસે હતું, પણ એને સંતાન નો હતું. અને પછી તો જ્યાં જાય ત્યાં લોકો કે કેમ તમારી ત્યાં નવા દિવસો આવ્યા કે નહીં? આ સાંભળી સાંભળી એક દિવસ નિરાશ બની ગયો. સમાજનો નિયમ છે, તમારી દુખતી રગ હોય ને એને પેલા પકડે. મારો ને તમારો સ્વભાવ બની ગયો, ખોટું હોય ત્યાં પેલા આપણે સંમતિ આપી, અને જ્યાં સત્ય હોય ને ત્યાં હું તમે પ્રમાણ માંગ્યું. જો કોઈ કહે ને ફલાણા ભાઈ તો બહુ ખરાબ, એટલે આપણે શું કેવી? તમને તો આજ ખબર પડી, અમે તો એને જન્મથી જાણવી છે. હે, પણ જો કોઈ એમ કહી દે ફલાણા ભાઈ બહુ સારા છે, અને હવે તમને શું ખબર હોય, બહાર જ દેખાવ કરે, અંદર ખાને શું હોય તો અમે જાણતા હોય. હે, આ મારો ને તમારો સ્વભાવ થઈ ગયો. આજ તમે જુઓ તો વર્તમાનમાં આજ બધું આપણને પેલા દેખાય. એની પાછળનું કારણ છે આપણી દ્રષ્ટિ થઈ ગઈ. તેથી તો મંદિરે આપણે આવી તો હું આવી દર્શન કરવા, જ્યાં દ્રષ્ટિ મળે, જ્યાં દેખાય પથ્થરની મૂર્તિ પણ એમાં પરમાત્માનો અનુભવ થાય, દ્રષ્ટિ માટે આવી. પણ આપણે મંદિરમાં આવી તો હું જોવા આવી? હે, હાવ ઈમાનદારીથી પોતાના હૃદય ઉપર હાથ મૂકજો અને મંદિરે આવી ને આપણે શું કરવી છે? પછી આપણે શું કેવી ખબર? હું તો રોજ હવેલીએ જાઉં, હું રોજ ભોળાનાથને લોટો ચડાવું. જો ભોળાનાથને લોટો ચડાવ્યા પછી કોઈની ઈર્ષા કરવાનું મન થાય તો એ તમારો લોટો પાણીમાં ગયો. જેની ભક્તિ કરવી, જેનું નામ લેવી, એના ગુણ ન આવે. તેથી એને કર્મકાંડ કીધું, પૂજાને કર્મકાંડ કીધું. આત્મદેવ વિચાર કરે છે હવે તો આત્મહત્યા કરી લઉં. જંગલમાં જાય છે મરવા માટે, અને આ સમયે જેવો પાણીમાં પડવા જાય ને એક સંત આવે છે. સંતની દ્રષ્ટિ પડી, કેમ ભાઈ કેમ આમ કરો છો? ત્યારે કીધું મારે મરવું છે. અરે ભગવાને આવો મોંઘો મનુષ્યનો દેહ આપ્યો અને આ રીતે તું મર? આત્મહત્યા સમાન આ જગતમાં બીજું કોઈ પાપ નથી ભાઈ. તમે ફકડ છો ને એટલે આવી બધી વાતો થાય. તમને ખબર નથી મારે શું દુઃખ છે. ભાઈ આ જગતમાં કયો એવો માણસ છે જેને બધું સુખ છે? એક તો મને એવો બતાવે કે જે બધી રીતે સુખી હોય. આ જગત એનું નામ જ દુઃખ છે.
વારંવાર આવો અવસર નહીં મળે ભાઈ. આ ભગવાને આપેલા દેહને આ રીતે નષ્ટ કરવું એ યોગ્ય નથી. ત્યારે એટલું જ કહે છે, આ ગુરુ જ્ઞાનની જરૂર નથી. મારા ઘરને આંગણે ગાય ક્યારે દૂધ નથી દેતી, મારા ઘરને આંગણે છે ને તુલસીમાં ક્યારેય પ્રગટ નથી થતા. લોકો મારા હાથનું પાણી લેતા નથી અને મને અને મારી પત્નીને વાંજિયા વાંજિયા કહીને આ સંસારના દુઃખ, તમે જંગલમાં રહ્યો તમને શું ખબર પડે? પુત્ર વગરનું કેટલું દુઃખ હોય. ત્યારે એટલું જ કે સંત સાંભળ ભાઈ, આ જગતમાં જેને પુત્ર છે ને ઈ પણ દુઃખી છે અને જેને પુત્ર નથી ઈ પણ દુઃખી છે. હે, અને મેન તમે જોયેલું છે ને, ઘણા એવા છે કે જેને પુત્ર છે તો ભગવાનને કહે કે દીધો તો આવો શું કામ દીધો? રોજ ઉઠીને જામીન ગોતવા પડે. હે, કોઈ કોઈને સુખી ના કરે, કોઈ કોઈને દુઃખી ના કરે. ભાઈ, આ જગતમાં દુઃખનું કારણ એક જ છે, જે પરમાત્માથી દૂર છે ને એને જ દુઃખ છે, અને જે પરમાત્માની સાથે છે એને સુખ છે. સુખ દુઃખ એ મનની ભ્રાંતિ છે. આત્માને સુખ નથી, આત્માને દુઃખ નથી. ભાઈ, તારું નામ શું? આત્મદેવ. અરે ભલા મણા, આત્મદેવ નામ છે ને આત્મહત્યા કરે છો. તમને હું ખબર હોય આ પુત્ર વગરનું પિંડદાન કોણ આપે? મારા મર્યા પછી મારું તર્પણ કોણ કરે? ત્યારે સંત કહે છે, પિંડે બ્રહ્માંડે, બ્રહ્માંડે પિંડ. ભાઈ, આ પિંડદાન બીજું કાંઈ છે નહીં. આ દેહ છે ને ઈ જ પિંડ છે, ના દેહ રૂપી પિંડ ભગવાનને દઈ દેવો ને ઈ જ પિંડદાન છે. બાકી લોટ લાકડાનો લાડવો આપે તારી મુક્તિ નહીં થાય. ભાઈ, જીવતા પરમાત્માને આ પિંડ સોંપી દેવો ઈ જ પિંડદાન છે. તને ભગવાને સંતાન નથી આપ્યું કેમ? આ સંસારના મોહ અને માયામાં ફસાની ને ભાઈ. જેને જેને દીકરા મળ્યા એને કઈ મુક્તિ થોડી મળી છે? તમે મને જ્ઞાન આપો માં. તમારે દેવું હોય ને તો પુત્ર થાય એવો આશીર્વાદ આપો. બાકી મારે આ જ્ઞાન જોતું નથી. ઘણું કીધું છતાં પણ માન્યો નહીં, અને આત્મહત્યા કરવા જાય ને સંતને થયું કે જો મરશે તો મને આનો દોષ લાગશે. બીજાના દુઃખે દુઃખી થાય, બીજાના સુખે સુખી થાય. આને તો સંત કીધા. સંત કોઈ વેશ થોડો છે, સંત એ તો જીવન છે. લલાટ ઉપર હાથ મૂક્યો. 7 જન્મમાં સંતાનનો યોગ નહોતો, પણ પોતાના જીવનનું જે કાંઈ તપ હતું ને ભગવાનને યાદ કરી, બાજુમાં કે એક ઝાડ હતું એમાંથી ફળ લીધું અને પોતાના આખા જીવનની સાધના લઈ કીધું, લે તારી પત્નીને દેજે અને ખવડાવી દેજે અને ભગવાનનું ભજન કરજો. તારી ત્યાં એક સુંદર ગુણવાન પુત્ર ધર્મવાન થાય. જેવું સંતે ફળ આપ્યું ને, અત્યાર સુધી તો વાતો કરતો પણ આ સ્વાર્થ પૂરો થયો ને એટલે તરત દંડવત પ્રણામ કર્યા. આ બધે દેવાનું જ હતું તો અત્યાર સુધીના ગુરુ જ્ઞાન હું આપ્યું? આ સીધે સીધું દઈ દીધું હોત તો? હે, સુખદેવજી કહે છે, આ જ્ઞાન કાનમાં આવ્યું ને, પણ ઘણી વસ્તુ એવી છે આ કીધે ન સમજાય. એ તો જયારે સમય આવે ને ત્યારે સમજાય. ઘણું આપણને કે ત્યારે માણા ન સાંભળે. હે, કહેવત છે ને, લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. હે, વંદન કરી દાંત કાઢતો કાઢતો આવ્યો પોતાના ઘરે. સંતે કીધું તું તારી પત્નીને ખવડાવી દેજે, પણ આને ભૂલ શું કરી? આવીને એના પત્નીના હાથમાં દઈ દીધું. આ ધૂંધળી કેવી છે? આ ધૂંધળી એ બુદ્ધિ છે. મારી તમારી બુદ્ધિ છે ને એ ધૂંધળી છે. હે, ખોટો પેલા વિચાર કરશે, સારું નહીં વિચારે. મનમાં વિચાર કર્યો, આ ફળ ખાવ અને મને ગર્ભ રે, પછી મારે જ્યાં જવું હોય ત્યાં જવાય નહીં. આ ફળ ખાવ અને જો મને ગર્ભ રે, મારે જે ખાવું એ ખવાય નહીં. વળી પછી મારે નળને બોલાવી પડે, એ આવે, આ ઘરમાંથી કાંઈ ચોરી જાય. જો ઘરમાં આગ લાગી હોય, ગામમાં ચોર આવ્યો હોય, બધા તો ભાગીને વયા જાય. મારીથી ભગાય નહીં, મારે ક્યાંય જવાય નહીં, મારે કાંઈ ખવાય નહીં. આવી બધી ઉપાધિ કરવા કરતા આ વગર પુત્રે હારું છે. વળી દીકરાને જન્મ દેવો, જન્મ દેતી વખતે એ પ્રસવની પીડા સહન કરવી, એમાં પણ જો કદાચ મારી મૃત્યુ પણ થઈ જાય, એથી પણ આગળ વિચારે કે આ બાળક જન્મે એને નાનાથી મોટો કરવો, એને હાચવવો,
મોટો થયા પછી એની વહુ આવે મારી સેવા કરે ન કરે, આ બધું શું છે? એની કરતા તો આમ નામ હારી છો. હે, આ બુદ્ધિ છે ને એ તર્ક કરે છે. હે, સંતે કીધું તું ખવડાવી દેજે. હું તમે પણ આ 7 દિવસ આવશે ને જે કાંઈ ફળ, આપણને પણ ભાગવતજી કહે છે આપણી બુદ્ધિ રૂપી ધૂંધલીને ખવડાવવાનું, પણ આપણે એના હાથમાં દઈ દેવી. હે, એના હાથમાં દીધું ને વિચાર કર્યા. આ ભાગવત સાંભળ્યા પછી જ્યાં ત્યાં જે ખાવું એ ખવાય નહીં, પછી ધર્મ આપણને રોકે. હે, જ્યાં ત્યાં જવાય નહીં, જેમ તેમ રહેવાય નહીં. એટલામાં તો આવે એની બેન પેલી અને કહે છે શું છે? જોની તારા બનેવી એક સંતની પ્રસાદી લાવ્યા, આ ખાવાથી દીકરો થાય. સાંભળ બેન, સંતની પ્રસાદી ક્યારેય નિષ્ફળ ન જાય. જો સંતે કીધું તો ખાઈ લે, તને બાળક થાય. મારે આ માથાકૂટમાં પડવું નથી, તો મારા બનેવીને હું કે હું એ જ વિચારું છું. એટલામાં તો પેલી બેન કહે છે સાંભળ, જો તારે આ કાંઈ માથાકૂટમાં પડવું ન હોય ને તો એક કામ કર, મારા ગર્ભની અંદર બાળક છે, તું તારા બનેવીને પૈસા આપી દેજે અને બદલામાં અમે તને બાળક આપશું. કેમ? તારા ઘરમાં ખાવાનું ઘણું છે પણ ખાનારા નથી, અને મારા ઘરમાં ખાનારા ઘણા છે પણ કાંઈ ખાવાનું નથી. આ સંસારની વિલંબતા અને આ ધૂંધલીને બધું હારું લાગ્યું. તું એક કામ કર, ગર્ભવતીનો સાંગ કરી લે અને જેવું મને બાળક થાય ને હું તને દઈ જાય, બદલામાં તું અમને પૈસા આપજે. બંને બહેનો સમજી ગયા અને આણે ગર્ભવતીનો સાંગ કર્યો. જાહેર કર્યો મારા પેટમાં ગર્ભ છે, પણ હવે પેલું ફળ છે એ ફળનું શું કરવું? સંતની પ્રસાદી છે, એક કામ કરો, ગૌશાળામાં ગાય છે ને એ ગાયને ખવડાવી દો. ફળ ગાયને ખવડાવ્યું. આ સમયને વીતતા શું વાર લાગે? આત્મા દેવને ખબર નથી, સંતના કેવા પ્રમાણે કર્યું નહીં. એને તો એમ કે સંતની પ્રસાદી અને મારી પત્નીને ગર્ભ રહ્યો. 1 મહિનો 2 મહિનો આમ કરતા કરતા 9 માસ પૂરા થયા અને અડધી રાતે આ ધૂંધલીની બેનને બાળક થયો ને કોઈને ખબર ન પડે ને અંધારામાં આવી પેલું બાળક આપી દીધું. આણે જે ગર્ભવતીનો સાંગ હતો એનો ત્યાગ કર્યો અને હવારે થાળી વગાડી મારી ન્યા દીકરો થયો, મારી ન્યા દીકરો થયો. આ આત્મદેવને પણ વિચાર થયો, અને પ્રસવની પીડા કીધી નહીં ને આમનમ દીકરો. થોડો મનમાં વિચાર તો કર્યો, પણ આ તો ધૂંધલી રહીને બુદ્ધિ રહીને સમજાવવા લાગી. આ કોઈ સામાન્ય થોડું હતું, આ તો સંતની પ્રસાદી હતી, અને સંતની પ્રસાદી ખાધા પછી કોઈ પીડા થોડી થાય, તેથી મને ખબર નથી પડી. આણે પણ વિચાર કર્યો સાચી વાત છે, સંતનું તપ હોય પછી પીડા થોડી હોય. રાજીનો રેડ થઈ ગયો, આનંદ ક્યાંય સમાતો નથી. એટલામાં તો ખબર પડી ગૌશાળામાં ગાય છે ને એને પણ બાળકનો જન્મ થયો. શું હતું? આ આખું શરીર તો માનવનું હતું, પણ આ 2 કાન હતા ને એ માત્ર ગાયના હતા, અને ગાય માતાને પણ એક પુત્ર આવ્યો. લોકો પણ આત્મદેવના ભાગ્યની સરાહના કરવા લાગ્યા. જો તો ખરા ભગવાનની કૃપા, આ નહોતો તો એકય નહોતો, અને થયા તો 2 થયા. હે, આખા ગામમાં પેંડા વેચ્યા, નગરે નગરે પેંડા વેચ્યા. અને પછી તો ધૂંધલી કહે છે આ મારો દીકરો, તેથીનું નામ પણ હું પાડું, હું નામ પાડું? ત્યારે કહે છે હું ધૂંધલી, તો મારો દીકરો ધૂંધકારી. ધૂંધકારી નામ પાડે. પેલો જે ગાય માતાને દીકરો આવ્યો, આખું શરીર માનવનું, પણ 2 કાન હતા ને ગાયના, તેથી એનું નામ પાડ્યું ગોકર્ણ. બંને બાળકો એક સાથે જન્મ લે છે. પણ આ ગોકર્ણ છે ને એ તો વેદ શાસ્ત્ર પુરાણો એને ભણવા નથી પડતા, થોડું ગુરુ શીખવાડે ને એટલે એને આવડી જાય. પણ આ ધૂંધકારી છે ને એને ગમે એટલું ગુરુ બતાવે કાંઈ શીખતો નથી, અને ઉલટાનો દિવસે ને દિવસે એનામાં અનેક પ્રકારના દોષ આવવા લાગ્યા. સમયને જાતા ક્યાં વાર લાગે. આત્મદેવને એમ થયું કે હવે તો સુખી થઈ ગયો, પણ જેવો થોડોક દીકરો ઉંમર લાયક થઈ ગયો ને એટલે હવે તો જ્યાં ગામમાં નીકળે ને એટલે જ્યાં નીકળે ત્યાં એકાદો ઠપકો ઊભો જ હોય, તમારા દીકરાએ આમ કર્યું, તમારા દીકરાએ આમ કર્યું.
શેરીએ શેરીએ જ્યાં જાય ને, જેવો આત્મદેવ ઘરની બારો નીકળે ને એટલે ક્યાંય ને ક્યાંય બધા ઊભા હોય. જે આત્મદેવ નીકળે ને બધા પગે લાગતા. આજ બધા એને ફરિયાદ કરવા લાગ્યા. ત્યારે કહે છે બધા, તમે આવા અને તમારો દીકરો આવો. એટલામાં તો પેલાની અંદર બધા અવગુણ આવ્યા. આ શાસ્ત્રમાં લખ્યું છે કે એકવાર માણસ ધર્મને ચૂકી જાય ને અને એકવાર અપરાધ કરે ને પછી એને અપરાધ કરવામાં વાર નથી લાગતી. તેથી જીવનમાં જે કાંઈ નિર્ણય લ્યો ને એ પેલો નિર્ણય છે ને એ તમારા આત્માનો, તમારા પરમાત્માનો છે. આપણે કોઈ પણ કામ કરવીને કામ કર્યા પહેલા એકવાર આંખ બંધ કરી આપણા જે ઈષ્ટ હોય, આપણા જે ગુરુ હોય ને એને અંતર આત્માને એકવાર પૂછી પછી કાર્ય કરવું. એક પછી એક અવગુણો આવવા લાગ્યા. પછી તો હવે મદિરાનું પાન કરવા લાગ્યો, જુગાર રમવા લાગ્યો અને હવે તો ઘેરે આવી અને જે કાંઈ હોય ને બધું લેવા લાગ્યો. માને મારી મારીને લઈ જાય છતાં પણ માનો જીવ છે ને, દીકરાની ભૂલને અનદેખી કરે છે. શાસ્ત્રમાં કીધું છે આ જગતમાં કોઈ ગુરુ હોય ને પેલું તો સંતાનની માતા છે. એક કહાની મને યાદ આવે. એક દીકરો હતો અને સ્કૂલે ગયો અને કોઈની પેન લઈને આવ્યો ને એટલે કીધું, માં તું મને પેન લેવા માટે પૈસા દેતી ને હવે દેતી નહીં. કેમ બટા, તારે પેન જોતી હતી ને? નહીં માં, આ બાજુમાં છોકરાનું દફતર હતું ને આઘો ગયો ને એટલે મેં પેન લઈ લીધી. બહુ સરસ કર્યું લે દીકરા, તે આપણા 5 રૂપિયાની બચત કરી. પેલી ચોરી કરી અને માએ પ્રોત્સાહન આપ્યું. પછી તો એક પછી ચોરી કરવા લાગ્યો. એમ ચોરી કરતા કરતા એક સમય કોઈના ઘરમાં પડ્યો અને ચોરી પકડાણી એટલે બીકના માર્યા એ ભાઈનું ખૂન થઈ ગયું. અને પછી તો પકડાણો અને પોલીસમાં ફાંસીની સજા મળી. અને જ્યારે ફાંસી દીધી ને ત્યારે કીધું, તમારી કોઈ અંતિમ ઈચ્છા છે? હા, મારી એક જ ઈચ્છા છે, મારે મારી માને મળવું છે. અને જેવી માં બાજુમાં આવીને છોકરાએ ફેરવીને એક જ લપાટ પોતાની માને મારી. ત્યારે કીધું, કેમ તે ભાઈ લપાટ મારી? ત્યારે કીધું કે આ લપાટ મેં એટલે મારી કે હું પહેલી વાર જયારે પેનની ચોરી કરીને આવ્યો અને આ લપાટ મેં મારી, એની જગ્યાએ મારી માએ મને મારી હોત ને તો આજે મને ફાંસી ન થઈ હોત. હે, આજે આપણે લાડમાં એને લાડ ન કહેવાય. પ્રેમ રાખો, પણ પ્રેમ એને કહેવાય જે પ્રેમ દ્વારા તમારું અને તમારા બાળકનું હિત થાય. ધૂંધલીએ પોતાના બાળકની ભૂલ સંતાડી અને અંતે પછી વ્યભિચારમાં પડી ગયો. અને આ જગતના કોઈ અવગુણ નથી. હવે તો આત્મદેવ જ્યાં જાય ને ત્યાં લોકો એનો તિરસ્કાર કરવા લાગ્યા. આ 7 પેઢીની જે કાંઈ કીર્તિ હતી ને આ એક ક્ષણમાં એક આવો થયો ને એમાં બધી કીર્તિ વહી ગઈ. તેથી હું કાયમ માટે વ્યાસપીઠથી કહું કે તમારા બાળકોને ધન નો આપો તો હાલશે, પણ જો સારા સંસ્કાર હશે ને તો એના જીવનમાં એને બધું મળી જાય. કીધું છે છોકરો લાયક હોય ને તો પણ એની માટે કાંઈ કરવાની જરૂર નથી, અને જો છોકરો નાલાયક હોય તો પણ કાંઈ કરવાની જરૂર નથી. કરવા જેવું હોય ને તો આ બાળકોને આવી કથામાં લાવો. પણ આપણે તો છોકરો આવતો હોય તો એ ના પાડે, હે તારે હજી ન અવાય. પાછા ગાયો બાળપણમાં પ્રહલાદને નરસિંહ મળ્યા રે, એને બાળપણ કહેવાય. એ બોલવી ખરા પાછા, પણ આપણો પ્રહલાદ આવે ને તો કે તારે ન હોય, તારે આમ રમવા જવાય. હે પાછા અમને શું કે દાદા આશીર્વાદ આપો આ પ્રહલાદ જેવો બને, પણ ક્યાંથી ને આશીર્વાદ મળે? કથામાં તો લાવતા નથી તમે એને. હે આ પ્રહલાદ એમનેમ નહોતો બન્યો, એની માં નારદની ન્યા એના આશ્રમમાં ગર્ભમાં હતો ને સત્સંગ કર્યો ને એટલે પ્રહલાદને દેવું ન પીડ્યું, એમાં આવી ગયું. હે તમે જાજો ભણવા, તમને કઈ આવડશે? હે જેને વાંચતા ન આવડે ને પછી કદાચ 80 વર્ષે નિહાળે જાય તો કઈ એને વાંચતા ન આવડે, પણ છોકરો હોય જાય તો કાંઈ ન આવડતું પણ એને આવડે. શું કામ આવડે? એની કોરી પાટી છે. જેમ ભણવાનું મહત્વનું છે ને એમાં ભક્તિ મહત્વની છે. એને બધી રીતે પગભર કરો, પણ જો ભક્તિ નહીં હોય ને તો એ તો કેવું છે, ગાડીમાં બધું છે પણ બ્રેક વગરની ગાડી કહેવાય એને. હે આજ મારા ને તમારા બાળકો છે ને બ્રેક વગરની ગાડીમાં છે, એટલે તો આવું બધું થાય છે. તમે જુઓ ને, હે
તેથી ખરેખર કહું છું, આ કથા ભગવાનની કૃપાથી આજ દી સુધી આપણે ઘણી કથા સાંભળી, પણ આ ભગવાનની દયાથી અને બ્રહ્મેશ્વર મહાદેવની દયાથી મારા પણ અહોભાગ્ય છે કે મને જેટલી કથા મળી ને શૈલેષભાઈ બાપુ, આ બધા મંડળોની મળી, સત્સંગની મળી. કોની મળી? હે, 3 કથા ખાલી યજમાનની મળી, બાકી બધા સત્સંગની મળી. આખું વર્ષ સત્સંગ કરે, ભગવાનનું નામ લે અને 1-1 રૂપિયો ભેગો કરે અને આવા ધર્માદામાં વાપરે. તેથી આ કથા છે ને એ ખરેખર દિવ્ય અને ભવ્ય છે. તેથી તમારા બાળકોને લાવો, આજુબાજુ વાળાને લાવો. આજે આત્મદેવ હવે તો ગભરાણો છે અને આ સમયે ગોકર્ણ આવે છે. કેમ પિતાજી તમે દુખી કેમ છો? આ ધૂંધકારીના લીધે. ત્યારે એટલું જ કહે છે, સાંભળો, આ ધૂંધકારીના લીધે દુખી નથી. કેમ ભાઈ તને દેખાતું નથી? આ ધૂંધકારીની એટલી ફરિયાદો આવે અને એના લીધે હું દુખી છું. ત્યારે કહે છે, યાદ કરો, આ ધૂંધકારી નહોતો ત્યારે તમે વનમાં હું કામ ગયા હતા? આત્મહત્યા કરવા હું કામ ગયા હતા? દુઃખ માટે. તો ત્યારે ક્યાં ધૂંધકારી હતો? દુઃખ ધૂંધકારીના હિસાબે નથી, દુઃખ કોઈ વ્યક્તિના હિસાબે નથી. દુઃખ એ તમારા મનમાં છે. તેથી હું કાયમ માટે કહું, આ જગતમાં કોઈ કોઈને દુઃખી ન કરે, કોઈ કોઈને સુખી ન કરે. આપણું મન આપણને દુઃખી કરે ને આપણું મન આપણને સુખી કરે. તેથી કોઈને દોષ દેવાની જરૂર નથી. તમારે જો દોષ દેવો હોય ને તો તમારા મનને આપો. તેથી તમને સંતે સમજાવ્યા કે આ દીકરા વાળા દુઃખી અને દીકરા વગરના દુઃખી. આ દીકરા વાળા દુઃખી થાય ને એ પછી સુખી નથી થતા, પણ દીકરા વગરનાને સુખી થવાના ઘણા ચાન્સ મળે છે. તેથી સાંભળેલું, પણ આજે ઠોકર લાગી ને એટલે આજે એ બધું ગુરુ જ્ઞાન એને હૃદયમાં ઉતર્યું. કાંઈ વાંધો નહીં, ભગવાનના માર્ગમાં ક્યારેય મોડું નથી થતું. હું પણ તમને કહું છું, અત્યાર સુધી મારું તમારું જીવન જેવું ગયું હોય, પણ આવનાર 7 દિવસ આ મારા ને તમારા જીવનના અનમોલ છે, અમૂલ્ય છે. તેથી બધા આવજો અને સાથે લોકોને લાવજો. આ ગોપી મંડળે, આ ગોપી ભગવાનને કોઈ વાલી હોય ને તે ગોપી છે. હે, જેને જ્ઞાનને પીધું, આ ભાગવતનો આંબો આવે ને એ રસને પીનારી કોણ છે? વ્રજની નાર ગોપિકા છે. આ રસ છે. આવે છે વનમાં અને ભગવાનના એકાદશ સ્કંદનું ધ્યાન કરી અંતે મોકતી લે આ તરફ. પેલા ધૂંધકારીને ખબર પડી હવે કોઈ કેવા વાળું રહ્યું નથી. હવે તો વધતું ગયું, એનું વધતું ગયું. માને પાસે જે કાંઈ હતું ને રોજ આવી અને મા પાસેથી લઈ લે. પોતાના જે સૌભાગ્યના આભૂષણ હતા ને ઈ પણ લઈ લે છે. વળી એક દી અડધી રાતે આવે નશામાં ધૂત બની, મને પૈસા દે. દીકરા જે કાંઈ હતું એ બધું તને આપી દીધું. હવે તો ઘરમાં ખાવા માટે અનાજ પણ નથી. નહીં તું મારી પાસે ખોટું બોલ. એમ કરીને જ્યારે માને મારીને આ જ ધૂંધલીને ખબર પડી કે પેલા સંતના ફળનો અનાદર કર્યો ને આ એના લીધે મારા ઉપર આ દુઃખ આવ્યું છે. મારા તમારા જીવનમાં આ ભાગવતમાં સંતની વાતને આપણે સ્વીકારતા નથી ને પરિણામે તો દુઃખ જ આવે છે. અડધી રાતે કૂવામાં પડી આત્મહત્યા કરી. હવે તો માં પણ નહીં, પિતા પણ નહીં. 5 સ્ત્રીને લાવ્યો પોતાના ઘરમાં અને એને પોષવા લાગ્યો. આને પોષતા પોષતા એકવાર રાજાના ધનમાં જઈને લૂંટ કરે છે. આ તરફ ગોકર્ણ પણ વ્યા જાય યાત્રામાં. અને આ 5 સ્ત્રી છે ને ખબર પડી રાજાના ધનમાંથી ધન લીધું. આ રાજાને ખબર પડશે આને તો મારશે, આપણને પણ મારશે. અડધી રાતે સૂતેલો ખૂબ મદિરા પાય એને બાંધી દે છે અને મોઢું દબે છતાં પણ મરતો નથી. આ પાપી જીવ હોય ને, બહુ પાપ કર્યા હોય ને એને જલ્દી મૃત્યુ પણ ના આવે. એને અંતકાળે પણ પીડાવું પડે. માણસનું જીવન કેવું ગયું અથવા તો કેવું છે આની ખબર અંતે પણ પડે. કેટલું કર્યું છતાં પણ મરતો નથી. ત્યારે ધગધગતા કોલસા નાખે અને આ 5 સ્ત્રી પાસે મર્દ જેવો મર્દ થઈને અબલા પાસે મેર્યો. સુખદેવજી કહે છે આ 5 સ્ત્રી કોણ છે? 2 આંખ, 2 કાન અને 3જું 5મું મોઢું. આ જે આંખ અને મોઢા અને કાનમાં ફસાણા ને આ ઇન્દ્રિયો ક્યારે તૃપ્ત નથી થતી. ઉલટાનું ઇન્દ્રિય આપણને એમ લાગે કે આપણે ભોગ ભોગવી, પણ આ ભોગ આપણને ભોગવી લે છે. માણસ નિર્બળ બને છે. ભયંકર પ્રેત બન્યો
અને પછી તો ગોકર્ણને ખબર પડીને ગયાની અંદર પોતાના ભાઈનું શ્રાદ્ધ કર્યું. ફરતા ફરતા પોતાના ગામમાં આવ્યા અને જેવા ઘરમાં આવ્યા ને અડધી રાતે પેલો પ્રેત આવી અનેક પ્રકારના વિવિધ પ્રકારના રૂપ લઈ અને બીવરાવવા માટે પ્રયત્ન કરે. પણ આ તો જ્ઞાની હતા, આ તો વિદ્વાન હતા. હે, જેનામાં ભક્તિ હોય એનામાં ભય ન હોય. જો હું તમે ભક્તિ કરવી ને છતાં ભય લાગતો હોય તો હજી સમજવાનું મારી તમારી ભક્તિમાં કઈ કમી છે. કેમ કે ભગત અને ભક્તિ એને ક્યારેય ભય આરે ભળતું નથી. આવશે પ્રહલાદની કથા તમે જોજો. હે, હવે તો ભગવાનની દેહથી સિરિયલમાં આપણને અભિનય કરીને બતાવે. હે, પ્રહલાદને ક્યાંય ભય લાગ્યો? હે, ભક્તિ ને ભય બે ભેગા નો રે. હું તમે ભગવાનની રોજ પૂજા કરવી અને જો ક્યાંય ભય લાગતો હોય ને તો સમજવાનું હજી આપણી ભક્તિમાં સંસાર છે, સંસારનો નાથ નથી. એકવાર જેના હૃદયમાં પરમાત્મા આવે ને પછી ભય ન્યા આવે નહીં. આપણે ન્યા પોગવાનું છે. આ 7 દિવસ છે ને આ પરીક્ષિતને મરતા ન બચાવ્યા, પણ જેવો 7મા દિવસે સુખદેવજી ઊભા થાય, બોલે રાજા તારી કઈ ઈચ્છા હોય તો આગળ હું ઊભો થાય ને તક્ષક આવડશે તને કવડી લે. પણ જો મારી દ્રષ્ટિ પડે, મારી દ્રષ્ટિ બ્રહ્મમય છે, ઈ પણ બ્રહ્મ બની જાય અને હું નથી જાણતો કે કોઈ બ્રાહ્મણના શ્રાપને ખોટો પાડું. ત્યારે કહે છે ભલે આવે તક્ષક, હવે આ શરીરને મારે મને મારી ન હકે. હું અજર છું, હું અમર છું. આપણે પણ જાણવી છે પણ અનુભવી થોડા. હે, થોડું કાક થાય ને ત્યાં તો માણસને બીક લાગી જાય છે. બીજામાં તો સમજાય પણ ભક્તિ કરતા કરતા દાદા આમ થાય, આમ થાય. હે, દાદા આમ કર્યું તો અમને આમ તો નહીં થાય ને. અરે ભલા માણા, હે, ભગવાન નારાજ તો ન થાય ને. ખોટું લાગે ને દેવ ન કહેવાય, ખોટું લાગે એને તો કાળા માથાળી માનવી કહેવાય. દેવને થોડું ખોટું લાગે. હે, અને ક્યારેક તો વિચાર કરજો, જો ભગવાન ખોટું લગાડવાનું ચાલુ કરે તો એક દી નહીં પણ 1 સેકન્ડ હું તમે ન રહી શકું. હે, બધા હૃદય ઉપર હાથ મૂકીને વિચાર કરો કે જો ભગવાન આપણા જોવા લાગે કર્મને, હે, ભગવાન મંગલમય છે, સૂર્યને અંધારાની ખબર નથી એમ ભગવાનને દોષની ખબર નથી. આ તો દુઃખ મારા ને તમારા મનનું છે. બીવરાવા લાગે, ગોકર્ણ બીવતા નથી. મંત્ર બોલી જેવી અંજલિ નાખીને ધગધગતા કોલસા ગળામાં હતા, પણ મંત્રના શક્તિથી ને વાચા મળે છે. રોવા લાગ્યો ત્યારે કહે છે કોણ છે ભાઈ, તમે મને ઓળખ્યો નહીં, હું તમારો ભાઈ ગોકર્ણ. અરે ગોકર્ણ તું? તારું તો મેં ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું તું. આ એકવાર જેનું ગયામાં શ્રાદ્ધ થાય ને પછી એની મુક્તિ થઈ જાય. 100 ગયામાં શ્રાદ્ધ કરો ને તો પણ મારી મુક્તિ ન થાય. તો કઈ રીતે તારી મુક્તિ થાય મને નથી ખબર, તમે કરો. ત્યારે કહે છે બધાને પૂછે, કોઈ જવાબ નથી દેતા. સવાર પડ્યું નદીમાં, કડ સમાન પાણીમાં જઈ સૂર્યને અર્ઘ આપ્યો. નમસ્તે સૂર્યાય સહસ્ત્ર ભાનવે, નમસ્તે વિશ્વન જાત વેદસ્ય, તમેવો સર્વ પ્રતિગૃહ્યતા દેવાદિદેવ નમસ્તુભ્યમ. સર્વ શત્રુ નાશનમ દેવાકરમ, સર્વલોક આત્મા વિશ્વાત્મા સર્વાત્મા સદર્શનમ. હે ભગવાન, તમે સમસ્તના આત્મા છો. 100 ગયામાં પણ શ્રાદ્ધ કરવાથી જેની મુક્તિ ન થાય એની માટે શું કરવું? ત્યારે કહે છે એની માટે શ્રીમદ ભાગવત કથા કરો. પોતાના ગામને બોલાવી ભાગવતની કથા કરે. પેલો આવે છે ધુંધકારી, પણ વાયુ રૂપે છે ને, બેહે તો છે પણ બેહી હકતો નથી. પવનનો જોટો આવે અને જોટામાં ઉડી જાય છે. ત્યાંથી બાજુમાં જ વાસનું જંગલ હતું અને 7 ગાંઠ વાળો એક વાસ હતો ને એમાં આવીને બેહી જાય છે. વાસની સોટીમાં આવીને બેહી જાય. 1 દીની કથા પૂરી થઈ, 1 ગાંઠ તૂટી. 2 દી, 3 દી, 4 દી, 5 દી ને આમ કરતા 7 દી પૂરા થયા. 7 ગાંઠ પૂરી થઈ અને પાપી પ્રેત ધુંધકારી દિવ્ય શરીર લે છે ને એટલામાં તો આકાશમાં દુદુંબી વાગે છે, ફૂલોની વર્ષા થાય છે, ભગવાનના પાર્ષદો આવે. ધુંધકારી ધન્ય હો ભાગવતી કથા, પ્રેત પીડા હરનારી. ભાગવતજીની પ્રદક્ષિણા કરે, ગોકર્ણને પગે લાગે છે અને જેવા વિમાનમાં બેહવા જાય ને ગોકર્ણ રોકે છે.
કે છે આ કથા તો આખા ગામે સાંભળી અને આ વિમાન ગોકર્ણ માટે કેમ આવ્યું ત્યારે કીધું ગોકર્ણે મુમુક્ષા ભાવથી સાંભળી આ ગામે પણ સાંભળી પણ કોકને એમ હતું મારા દીકરાના લગ્ન થઈ જાય, કોકને એમ હતું મારે ધંધો નથી હાલતો, કોકને એમ હતું મારી વહુ મારું કયું નથી કરતી, કોક કે મારી હાહુ મારું ધાર્યું નથી કરતી. હે ની રીતે હવ કામના લઈને આવ્યા હતા અને જેની જે કામના હતી ને આ તો કલ્પ વૃક્ષ છે, અહીંયા તમે જે નક્કી કરો ને એ મળશે. પણ હવે નક્કી તમારે કરવાનું કે તમારે શાશ્વત જોવે છે કે કાલ આવે અને પમદી વયું જાય એવું જોવે. શાશ્વત હોય તો ભગવાનની ભક્તિ, શાશ્વત હોય તો ભગવાનનો આનંદ. પછી તો વળી કથા કરી અને આખા ગામ માટે વિમાન આવ્યા. હું પણ પ્રાર્થના કરું આ ગોપી મંડળની અંદર આ જેણે જેણે આ કથામાં તન મન ધનથી સંયોગ કર્યો છે અને આવનાર દિવસમાં જે જે આ કથાનું શ્રવણ કરે ને એના કુળમાં પણ કોઈ પિતૃ અવગતે ગયો હોય ને તો જે રીતે ધંધુકારીને તાર્યો એના આખા ગામને તાર્યો એમ ભગવાન ભાગવત એને પણ તારજો અને સૌની મનોકામના પૂરી કરજો. આવો આજની કથાને હરિનામ સાથે આપણે અહીંયા પૂર્ણ કરવી. આવતીકાલે રાત હું અહીંયા 2:45 આવી જાય અને ભાગવતનો નિયમ છે વક્તા પહેલા શ્રોતાને આવી જવું જોવે. તેથી મેં કીધું જિંદગી આખી કામ કરવાનું. અત્યારે આપણે જોયું છે કે માણસ બેઠો હોય અને પડી જાય છે, હે પણ આત્માના કલ્યાણ માટે સારું ઘર સારું શરીર મળ્યું છે. જેમ સિરિયલ માટે કાઢી લેવી ને ટાઈમ એમ આમાં કાઢી લેજો. આ જગતમાં બધું પાછું આવે, ટાઈમ નથી આવતો. તમને એમ થાય કે બાપુ પાછી કથા બેહાડશે ત્યારે સાંભળજો. તમને ખબર છે સવારે શું થવાનું? હે વર્તમાનથી બીજું કાંઈ આપણા હાથમાં છે નહીં. તમે આવજો, બીજાને લાવજો અને બધાને લાવી અને ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે આપણે આગળ વધશું હરિનામ સાથે. હરિ શરણમ હરિ શરણમ. આરતીની તૈયાર કે હરિ શરણમ શ્રી હરિ શરણમ રામ શરણમ રામ શરણમ રામ શરણમ સીતારામ શરણમ રામ શરણમ શ્રી રામ શરણમ સીતારામ શરણમ. હે ગુરુ શરણમ ગુરુ શરણમ ગુરુ શરણમ સતગુરુ શરણમ. ગુરુ શરણમ ગુરુ શરણમ ગુરુ શરણમ સદગુરુ. હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ. રામ શરણમ રામ શરણમ રામ શરણમ સીતારામ શરણમ. હે રામ શરણમ શ્રી રામ શરણમ રામ શરણમ સીતારામ શરણમ. જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા. મુરલી વાલા મુરલી વાલા ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા નંદ યશોદ શેર વૈકુંઠ બાલ વૈકુંઠ આલય મરદન કીરા આલય મરદન કીરા. ઓમ જય કાના કાળા વાલે કામણ ગોપીના કામણ
ચોરી લીધા ઓમ જય કાના લાલા तुझ पार के नहीं आवे देवाना के नहीं आवे जब पार धीरे जब पार पुनीत गुण गावे प्रभु जय काना काला जय काना काला प्रभु नंदवर नंदलाला मीठी मोरली वाला मीठी मोरली वाला गोपीरा प्यारा प्रभु जय काना काला प्रभु जय काना काला प्रभु जय काना काला गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे